નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ફરીથી મળ્યા છે ડીપીપી સોલ્યુશન સાથે અને આજની જે ડીપીપી છે એ તારીખ 9/10/2021 ના ડીપીપી નું સોલ્યુશન છે. તો ચાલો ફરીથી આપણે ડીપીપી ના સોલ્યુશન તરફ આગળ વધીએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે 31 નંબરનો ક્વેશ્ચન છે કે નીચે તત્વ આપેલું છે બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન એન્ડ ઓક્સિજન. આ 4-5 તત્વો આપ્યા છે. તો એની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, ચાલો સર ડાબીથી જમણી તરફ જતા આયનીકરણ એન્થાલ્પીમાં શું જોવા મળે છે? વધારો જોવા મળે છે. આપણને અપવાદ ખબર હોવો જોઈએ. એક બેરિલિયમ બોરોન વાળો અપવાદ છે ને એક આ બે અપવાદ છે. શું આમાં અપવાદ હોય કે બોરોન કરતા બેરિલિયમની ઓછી હોય અને ઓક્સિજન કરતા નાઇટ્રોજનની વધારે હોય. ધેર ઇઝ યોર આન્સર. શું આવશે આન્સર? અહીં આયનીકરણ એન્થાલ્પી. ચાલો અપવાદ જેને ખબર હશે એને બધી વસ્તુ આઈડિયા આવી જશે. ચાલો આન્સર બી. 32મો પ્રશ્ન શું કહે છે કે નીચેનામાંથી કયા તત્વો લેન્થેનોઇડ્સ માટે સમાન છે? જે લેન્થેનોઇડ્સ અને એક્ટેનોઇડ્સ બે શ્રેણીઓ ભેગી હોય છે એટલે આન્સર એ. ચાલો 33 નંબરનો ક્વેશ્ચન. ચાલો શું છે? એસિડિક પ્રબળતાનો સાચો ક્રમ. હવે એલ્યુમિનિયમ છે ને દીકરા એ સમૂહ 13 નું તત્વ છે. પછી સિલિકોન છે એ સમૂહ 14 નું છે. ફોસ્ફરસ છે એ સમૂહ 15 નું છે અને સલ્ફર છે એ સમૂહ 16 નું તત્વ. ડાબીથી જમણી તરફ જતા અધાતુ ગુણધર્મ વધે. ખાસ યાદ રાખજો, અધાતુ ગુણધર્મ વધે. જો દીકરા અધાતુ ગુણધર્મ વધે એનો મીનિંગ શું થાય છે કે એના જે ઓક્સાઇડ સંયોજનો છે, કયા સંયોજનો? એના જે ઓક્સાઇડ સંયોજનો છે આ ઓક્સાઇડ સંયોજન કેવા હોય? એસિડિક હોય. કેવા હોય? એસિડિક. તો આ બાજુ તરફ જાઓ એટલે એસિડિક ગુણધર્મમાં શું જોવા મળે? વધારો જોવા મળે. એટલે અહીંયા આ એસિડિક, આ પછી આ, એટલે આન્સર બી. 34મો પ્રશ્ન જુઓ. તમારે આ ત્રિજ્યા યાદ રાખવી પડશે, બરોબર છે? કારણ કે આણ્વીય ત્રિજ્યાનો સાચો ક્રમ એટલે યુરેપિયમ છે. યુરેપિયમ સૌથી મોટું, પછી સીરિયમ, પછી નિયોડિયમ ને પછી હોર્સિયમ આવશે. કારણ કે આની આણ્વીય ત્રિજ્યા યુરોપિયનની હોય 199, સીરિયમની હોય છે 183, નિયોડિયમની હોય છે 181 અને હોર્સિયમની હોય છે 176. કારણ કે આ ચારે ચાર તત્વ એક જ આવર્તના તત્વ છે અને આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા આણ્વીય ત્રિજ્યામાં ઘટાડો જોવા મળે છે. ચાલો 35મો પ્રશ્ન શું કહે છે કે સમ ઇલેક્ટ્રોનીય ઘટક છે કે જેમાં બધામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે. Cl-, આર્ગોન અને Ca+2. કદનું કદ કોના દ્વારા અસર પામે છે? તો એનું કદ છે એ એના કેન્દ્રમાં રહેલા જે વીજભાર છે ને એના ઉપર આધારિત. કારણ કે કેન્દ્રનો વીજભાર નક્કી કરે કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચવા કે ન ખેંચવા. એટલે કોના ઉપર ડિપેન્ડેડ હોય છે? કેન્દ્રીય વીજભાર. એટલે કે અહીંયા લખી રાખજો કે એની સાઇઝ છે ડિપેન્ડેડ ઓફ ઝેડ ઇફેક્ટિવ, અસરકારક કેન્દ્રીય વીજભાર ઉપર ડિપેન્ડેડ હોય છે. ચાલો 36 સર આયુપીએસસી. આયુપીએસસી એટલે શું થયું? અન પછી ન છે એટલે નોનિયમ થશે, બરોબર છે? એટલે ઇનિયમ એટલે અહીંયા આવશે ઇન. કારણ કે નવ એટલે ઇન અને IUM. જ્યારે આનું સંજ્ઞા થાય UE. This answer is B. ચાલો 37મો પ્રશ્ન સાહેબ, સમ ઇલેક્ટ્રોનીય જોડ ગોતો. સમ ઇલેક્ટ્રોનીય એટલે કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય. અહીંથી જ મને ખબર પડી જાય આ બેમાં ઇલેક્ટ્રોન સમાન હોય જ નહીં, એટલે ઓપ્શન જ કેન્સલ. પછી ફ્લોરિન અને લિથિયમમાં ઇલેક્ટ્રોન સમાન હોય નહીં. ઓકે, કારણ કે સોડિયમ અને મેગ્નેશિયમમાં ચાલો આ બે તો સમાન છે પણ ફ્લોરિન અને લિથિયમ કોઈ દિવસ સમાન, કારણ કે ફ્લોરિનમાં 9 છે અને લિથિયમમાં 3 જ હોય. ઓકે, ચાલો નાઇટ્રોજનની બાહ્યતમ 7 હોય અને 3 મેળવે છે કારણ કે એના ઉપર -3 ચાર્જ છે એટલે 10 ઇલેક્ટ્રોન થયા, N3-. O2 ની પાછળ શું હોય? 8 હોય એનો પરમાણુ ક્રમાંક, 2 મેળવે 10 થયા. ફ્લોરિન 9 હોય, 1 મેળવીને 10 થયા અને સોડિયમ 11 હોય, 1 ગુમાવીને 10 થયા. એટલે વાહ સાહેબ વાહ, આન્સર. ચાલો 38મો શું કે છે? 38મો પ્રશ્ન કે લિથિયમ છે પ્લસ બેરિલિયમ +2 અને બોરોન +3 આયનીય ત્રિજ્યા અનુક્રમે શું હશે? હવે જો લિથિયમ અહીંયા છે, બેરિલિયમ અહીંયા છે અને બોરોન અહીંયા છે. ચાલો આમાં તમારે ગોતવાનું છે કે સૌથી, હવે ડાબીથી જમણી તરફ જતા આયનીય ત્રિજ્યા શું થાય? ઘટે. ઓબ્વિયસલી આને હજી ઇલેક્ટ્રોન એક ગુમાવી દીધા છે, આને 2 ગુમાવી દીધા છે, આને 3 ગુમાવી દીધા છે.
તો પણ શું થશે કે એની આયનીય ત્રિજ્યા તો ઘટશે, એટલે સૌથી વધારે લિથિયમની, પછી બેરિલિયમની, પછી બોરોનની આયનીય ત્રિજ્યા હશે. ચાલો, નીચેનામાંથી તમારે મેળવવાનું શું છે કે નીચેનામાંથી કઈ ધાતુ સ્વભાવમાં સૌથી વધુ વિદ્યુત ધનમય હોય? સૌથી વધારે વિદ્યુત ધનમય એટલે કે જે ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવતા હોય. ઝડપથી કોણ ઇલેક્ટ્રોન ગુમાવી શકે સાહેબ? ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવવા વાળો તત્વ ગોતો. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા વધે, તો કોણ આવે પેલું તત્વ? રૂબિડિયમ. કારણ કે ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા વધે. ચાલો 40મો પ્રશ્ન જોઈએ. શું કે છે કે તત્વ P ની નીચેની ઇલેક્ટ્રોન રચનાને ધ્યાનમાં લ્યો. ચાલો આપણે લઈએ 4f14 5d1 6s2. તો આ કેમાં હશે? હવે મારા મત પ્રમાણે અહીંયા 6s છે ને, 6s એટલે આ છઠ્ઠો આવર્ત હોવો જોઈએ ફાઇનલ. ચલો એવા એટલે આ ઓપ્શન તો કેન્સલ જ, કે એકય ન હોય એવું ન બને, છઠ્ઠો આવર્ત તો છે જ. પછી સમૂહ કયો હશે? હવે 5d1 છે, તમે જોવો છો, દેખાય છે 5d1. 5d1 એટલે કે સંક્રાંતિ તત્વની પેલો સમૂહ. સંક્રાંતિ તત્વના શ્રેણીઓ જ્યાંથી ડી વિભાગ ચાલુ થાય ત્યાંથી પેલો. એનો મિનિંગ આપણે ચોખ્ખું કહી શકાય કે આ કુલ કહીએ ને, એટલે જો એસ બ્લોક ના બે સમૂહ વહી ગયા, એના પછી ડાયરેક્ટ આવતું હોય તો એટલે આ કયું હોય? ત્રીજો સમૂહ, એટલે આન્સર સી. ચાલો 41મો પ્રશ્ન જો તો 41મો પ્રશ્ન. ઇલેક્ટ્રોન રચના ધરાવતું એક તત્વ છે ક્રિપ્ટોન. 4d10 4f14 4f આવ્યું સાહેબ, આ એફ વિભાગનું તત્વ હશે, કારણ કે એફ કક્ષક એમાં જ ભરાય. હાલો, જો 3 ઉર્જા આપી છે. પેલી ઉર્જા છે 7 ઇલેક્ટ્રોન વોલ્ટ, બીજી ઉર્જા છે 12.5 ઇલેક્ટ્રોન વોલ્ટ, અને ત્રીજી ઉર્જા છે 42.5 ઇલેક્ટ્રોન. એટલે કે આનો મારા ખ્યાલ પ્રમાણે વધુમાં વધુ ઇલેક્ટ્રોન રચના કેટલી હોવી જોઈએ? 2 હોવી જોઈએ, કારણ કે ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવા એને બહુ વધારે ઉર્જા આપવી પડે છે, ડબલ કરતાંય વધારે. સમજ પડે છે? ડબલ ચોબલ થી થોડીક ઓછી, એટલે કે એ 2 ઇલેક્ટ્રોન ગુમાવી શકતો હોય, ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવાની વધારે તકલીફ પડતી હોય, તેની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા +2 હોવી જોઈએ. ચલો 43. નીચેનામાંથી કોનું આયોનાઇઝેશન પોટેન્શિયલ મૂલ્ય સૌથી વધુ કોનું હશે? સૌથી વધુ કોનું હોય? હિલિયમનું હોય, કારણ કે 1s2 કક્ષક હોય. આનો ઇલેક્ટ્રોન દૂર કરવો તમારે સૌથી વધારે તકલીફ પડે. ચાલો આયનીય કદનો સાચો ક્રમ. ચાલો હવે એક વસ્તુ છે કે જેમ ડાબીથી જમણી તરફ જાઓ એટલે ઇલેક્ટ્રોન કદ ઘટે, પણ અહીંયા શું થાય છે? ઇલેક્ટ્રોન મેળવે છે. એટલે Mg લ્યો, અહીંયા પેલા સોડિયમ લ્યો, સોડિયમ છે, પછી મેગ્નેશિયમ છે, ઓકે, પછી આ બાજુ નાઇટ્રોજન, ઓક્સિજન ને ફ્લોરિન. આ શું છે? ઇલેક્ટ્રોન મેળવે છે, અને આ બે શું કર્યું? ગુમાવ્યું. હવે એક પેલું સીધું સરળ વસ્તુ લગાવો કે સોડિયમ અને મેગ્નેશિયમમાંથી કદ કોનું મોટું હોય? ઓબ્વિયસલી સોડિયમનું મોટું હોય. તો સોડિયમ પેલા ભલે ઇલેક્ટ્રોન ગુમાવ્યા, પણ આમ તો કદ એનું મોટું જ, એટલે Mg+2. ચલો હવે આ બે છે, હવે આ બધા ઇલેક્ટ્રોન મેળવી રહ્યા છે, એટલે આની સાપેક્ષમાં તો આના કદ મોટા જ હોય, તો એની સાપેક્ષમાં એના કદ મોટા, એટલે આમાંથી આણે N-3. આ ત્રણમાંથી કોનું કદ સૌથી મોટું હશે? ઓબ્વિયસલી સર નાઇટ્રેટનું મોટું કદ હશે. શું કામ? કારણ કે ડાબીથી જમણી તરફ જતા કદમાં ઘટાડો, એટલે નાઇટ્રેટનું કદ સૌથી મોટું, પછી ઓક્સિજનનું કદ, અને પછી ફ્લોરિનનું કદ, અને આ રીતનું. એટલે આવો આન્સર આવતો હશે, આન્સર સી. ચલો 45 નંબરનો ક્વેશ્ચન. નીચેનામાંથી કયા તત્વ અસ્તિત્વની સંભાવના છે? કયા આયનોની અસ્તિત્વની સંભાવના છે? એટલે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ થોડીક માઇનોર હોય, તો એ છે B-. કોણ છે? B-. આ તો હોય જ ઓલરેડી, આ હોતા નથી, પણ B- ની સંભાવના, કારણ કે B છે એ અષ્ટક પૂર્ણ થતું નથી એવું કમ્પાઉન્ડ છે, એટલે આન્સર બી. ઓકે, તો આપણે આજે જે ડીપીપી નું સોલ્યુશન છે એ તારીખ 9/10/2021 ના ડીપીપી નું સોલ્યુશન આપણે અહીંયા ફિનિશ કરીએ છીએ. ઓકે, હેલો ફ્યુચર ડોક્ટર્સ, વેલકમ ટુ વેદ ક્લાસ. આજે આપણે 9/10/2021 ના દિવસે જે બાયોલોજી ડીપીપી લેવાની હતી એનું આપણે સોલ્યુશન કરવાના છીએ. તો પહેલો ક્વેશ્ચન છે, ડીએનએ એક ખાલી જગ્યા છે,
કે ડીએનએ શું છે? તો કે સર ડીએનએ તો અમે એવું ભણી ગયા છે કે ડીએનએ છે મેક્રોમોલેક્યુલ છે પ્લસ ન્યુક્લિક એસિડ છે એટલે સ્વભાવ કેવો હોય છે એનો એસિડિક હોય છે, એસિડિક સ્વભાવ ધરાવે મેક્રોમોલેક્યુલ છે. પછી બીજું શું ધરે ભણાતા તો કે કોનું બનેલું હોય તો કે પોલીન્યુક્લિયોટાઇડ છે, પોલીન્યુક્લિયોટાઇડ છે. તો આ રીતના છે એ આપણે ઓપ્શન હોવા જોઈએ. તેમાંથી કયા ઓપ્શન આપેલા છે આપણે જોઈ લઈએ. તો પેલું ઓપ્શન છે કે બાયો મેક્રોમોલેક્યુલ છે ભાઈ, તો અમને ખબર છે. બીજું કયું છે એસિડિક ગુણધર્મ હતા, ન્યુક્લિક એસિડ છે એટલે ન્યુક્લિયોટાઇડ નો પોલિમર છે એટલે આપેલ પ્રમાણ છે એ આપણો આન્સર થશે. પછીનો પ્રશ્ન જોઈએ કે ગ્લાયસિનમાં આવેલો આર સમૂહ શું છે? ભાઈ ગ્લાયસિન છે શું? તો કે સર એક પ્રકારનો એમિનો એસિડ છે. એમિનો એસિડ કેવો હોય તો કે વચ્ચે છે કાર્બન હોય, જે વચ્ચે કાર્બન આવેલું છે એને શું કહેવાય તો કે સર એને આલ્ફા કાર્બન કહેવાય. એની સાથે એક એસિડિક સમૂહ છે, એક NH3 સમૂહ છે, એક છે હાઇડ્રોજન સમૂહ અને એક આર સમૂહ આવેલો. આ આર સમૂહ પર એટલે એમિનો એસિડ છે થતો હોય. તો આપણને પૂછ્યું ગ્લાયસિન ની અંદર આવેલો આર સમૂહ છે, તો આપણને ખબર સૌથી સામાન્ય એમિનો એસિડ હોય તો કોણ છે? તો કે સર ગ્લાયસિન છે. એમાં આર છે એ એચ આવેલો એટલે કે હાઇડ્રોજન સમૂહ છે એમાં આપણને જોવા મળે. આથી આપણો આન્સર શું થવો જોઈએ? આપણો આન્સર છે હાઇડ્રોજન હશે એવો હશે. તો હાઇડ્રોજન કઈ જગ્યાએ આપ્યું ભાઈ? તો કે હાઇડ્રોજન છે એ બીજા ઓપ્શન ની અંદર આપ્યું છે. આથી આન્સર શું થશે? બી. પછીનો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો કયા કયા વિધાન આપેલા છે આપણે ચેક કરી લઈએ. તો કે પેલો વિધાન છે એમિનો એસિડ ને મિથેનના વિસ્થાપક તરીકે ગણી શકાય છે, જે સાચું છે. આલ્ફા એમિનો એસિડ માત્ર આર સમૂહથી જ અલગ પડે છે, બાકી બધું ત્રણેય સમૂહ છે કેવો છે તો કે સરખા હોય છે. શરીરમાં આર સમૂહ એ શું છે? હાઇડ્રોક્સી મિથાઇલ છે એટલે કે કઈ રીતનું હોય કે COOH NH3 ઉપર આવેલો H અને આર ની જગ્યાએ શું હશે તો કે CH2OH. આ રીતના એમિનો એસિડ હોય એને શું કહેવાય? એને સેરીન તરીકે ઓળખીએ છીએ. તો ત્રણે ત્રણ ઓપ્શન સાચા છે એટલે આપણો આન્સર શું થશે? સર ડી ઓપ્શન થશે. ડી ની અંદર શું આપ્યું ભાઈ? તો કે ઉપરના બધા જ. પછીનો પ્રશ્ન જોઈએ જનીન એ શેનું બનેલું હોય? ભાઈ જનીન છે શું કઈ જગ્યાએ આવેલું? સર જનીન છે તો ડીએનએ ની અંદર આવેલું. તો ડીએનએ શું તો કે પોલીન્યુક્લિયોટાઇડ છે. આથી આન્સર શું આવશે તો કે પોલીન્યુક્લિયોટાઇડ આવશે. પેલું છે એમિનો એસિડ, જે આન્સર નહીં આવે. બીજું છે પોલીન્યુક્લિયોટાઇડ. પછીનો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કયો નાઇટ્રોજન બેઝ પિરિમિડિન નથી? તો આપણે એક ટ્રીક આપી હતી જ્યારે લેક્ચર ચાલુ ત્યારે. પિરિમિડિન બેઝ એટલે શું થાય? પિરિમિડિન બેઝ ને યાદ કરવાની ટ્રીક હતી CUT કટ. તો આમાંથી પિરિમિડિન બેઝ છે આ હશે. થાઇમિન, યુરેસિલ અને સાઇટોસિન એ છે પિરિમિડિન. તો આમાંથી શું પિરિમિડિન નથી? તો CUT વગરનું હશે એ હશે તો કે થાઇમિન છે એ તો છે, સાઇટોસિન પણ છે, યુરેસિલ છે, ગ્વાનિન છે આમાં આવતું નથી. આથી આપણો આન્સર શું થવો જોઈએ? તો સર ગ્વાનિન છે આપણો આન્સર થશે એટલે કે સી છે આપણો ઓપ્શન થશે જવાબ તરીકે. પછી આપણે નીચેનાથી કયો સૂક્ષ્મ અણુ છે એટલે કે માઇક્રોમોલેક્યુલ છે, બાયો માઇક્રોમોલેક્યુલ. તો કે ક્યાં ક્યાં ઓપ્શન આપ્યા છે? તો કે સર પેલો ગ્લુકોઝ છે, પછી છે ગ્લુકોઝ છે સૂક્ષ્મ અણુ, પ્રોટીન છે એ તો પોલિમર છે એટલે કે મેક્રોમોલેક્યુલ, ડીએનએ પણ મેક્રોમોલેક્યુલ છે અને ગ્લાયકોજન પણ મેક્રોમોલેક્યુલ છે. આથી આન્સર શું આવશે? તો કે આન્સર આવશે ગ્લુકોઝ. પછીનો પ્રશ્ન જોઈએ નીચેના પૈકી પાછળનો થઈ ગયો પાછળ થઈ ગયો છે. પછીનો જોઈએ તંદુરસ્ત વ્યક્તિમાં ગ્લુકોઝનું પ્રમાણ કેટલું હોય અને આંતરસ્રાવનું પ્રમાણ કેટલું હોય? ભાઈ આંતરસ્રાવનું પ્રમાણ છે ખૂબ જ ઓછા પ્રમાણની અંદર એટલે કે નેનોગ્રામ પર મિલીલીટર હોય છે. જ્યારે ગ્લુકોઝનું પ્રમાણ કેટલું હોય તો કે સર ગ્લુકોઝનું પ્રમાણ છે 4.2 થી 6.1 મિલીમોલ પર લીટર છે એ આપણને જોવા મળે છે. તો એવો ઓપ્શન કયો છે? તો કે સર પહેલો ઓપ્શન જ છે એ રીતનો. આથી આન્સર તરીકે આવશે. પછીનો પ્રશ્ન છે પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન કયું છે ભાઈ? પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયાની અંદર કોની જરૂરિયાત પડે? તો કે સર મેસેન્જર આરએનએ જરૂર પડે, રિબોઝોમની જરૂર પડે. તો નીચેના કયા ઓપ્શન એવા આપ્યા છે? તો પેલું ઓપ્શન છે રિબોઝોમ. આથી આન્સર એ થશે. પછીનો પ્રશ્ન જોઈએ સૌથી સાદો એમિનો એસિડ આપણે હમણાં ભણી ગયા કયો હતો? તો કે સર ગ્લાયસિન છે સૌથી સાદો એમિનો એસિડ છે. mRNA ખાલી જગ્યા સાથે જોડાય. હમણાં જ આપણે ભણ્યા કે mRNA છે એ રિબોઝોમ સાથે જોડાઈને પ્રોટીન સંશ્લેષણ કરે. આથી આન્સર આવશે રિબોઝોમ. કયો છે રિબોઝોમ? બી ઓપ્શન છે રિબોઝોમ છે. પછીનો પ્રશ્ન નીચેનામાંથી કયું વિધાન છે તે સાચું છે એવું પ્રશ્ન પૂછ્યો છે. લિપિડ એ બાયો મેક્રોમોલેક્યુલ છે ભાઈ. લિપિડ છે એ કેવું છે તો કે સર એ તો માઇક્રોમોલેક્યુલ છે છતાં પણ એને મેક્રોમોલેક્યુલ ની અંદર કન્સિડર કરવામાં આવે. પેલું વિધાન ખોટું છે. બીજું વિધાન શું છે કે લિપિડ એ 1000 ડાલ્ટન અણુભાર ધરાવે, 1000 કરતા ઓછો, સ્મોલ ધેન ની નિશાની સાચી. બી વિધાન સાચું છે. પ્રોટીન એ હિટ્રોપોલિમર છે એ પણ સાચું છે. છેલ્લું શું છે કે એ સિવાય બધા જ સાચા છે. આથી આપણો આન્સર શું આવશે?
એ સિવાય બધા સાચા છે, કેમ કે એક કરતા વધારે ઓપ્શન સાચા છે. આથી આપણે શું લખશું? એ સિવાયના બધા સાચા છે. પછીનો પ્રશ્ન જોઈએ, નીચેમાંથી કયો દ્વિતીયક ચયાપચય છે? આપણે પ્રાથમિક ચયાપચય બધા ખબર છે, ગ્લુકોઝ છે, એમિનો એસિડ છે, બધા વગેરે જે છે એ કેવા છે? પ્રાથમિક ચયાપચય. દ્વિતીય ચયાપચય ક્યાં છે? તો ઓપ્શન ક્યાં ક્યાં આપ્યા? તો કે રબર છે, એ પણ દ્વિતીયક છે. આલ્કલાઇન દ્વિતીયક, ટર્પેનોઇડ એ પણ દ્વિતીયક. આથી આન્સર શું થશે? કે ઉપરના બધા જે ઓપ્શન આપ્યા છે સર, એ દ્વિતીયક ચયાપચય છે. પછીનો પ્રશ્ન જોઈએ, નીચેમાંથી કઈ આધાર જોડ છે એ ખોટી છે? ભાઈ કોણ કોણ કોની સાથે જોડાય? કે પહેલા તો સર પહેલો કન્સેપ્ટ એ છે કે પ્યુરિન છે એ હંમેશા પિરિમિડિન નાઇટ્રોજન બેઝ સાથે જોડાય. એટલે કે સાઇટોસિન છે, સાઇટોસિન ગ્વાનિન સાથે 3 હાઇડ્રોજન બંધ સાથે જોડાય, અને એડિનિન છે એ થાઇમિન સાથે 2 હાઇડ્રોજન બોન્ડથી જોડાયેલો હોય. આ કોની અંદર આવું જોવા મળે? તો કે સર આવો ડીએનએ ની અંદર જોવા મળે. આરએનએ હોય તો એની અંદર સી ટ્રિપલ બોન્ડ જી છે એ તો કોમન હોય, પરંતુ એડેનાઇન છે એ યુરેસિલ સાથે જોડાય છે, થાઇમિન છે આપણને જોવા મળતો નથી. તો પેલો ઓપ્શન કયો છે? એડેનાઇન થાઇમિન જોવા મળે, ગ્વાનિન સાઇટોસિન જોવા મળે. અહીંયા આ ઓપ્શન જો એડેનાઇન સાઇટોસિન છે, આથી ઓપ્શન છે કયો છે? ખોટો છે. એડેનિન યુરેસિલ છે જોવા મળે છે. આથી આપણો આન્સર શું આવશે? તો કે સર આપણો આન્સર આવશે તે છે સી. પછીનો પ્રશ્ન જોઈએ, નીચે સ્નાયુમાં સંગ્રહાયેલ ખોરાક છે કયો હોય છે? તો કે સર સ્નાયુની અંદર તો જે ખોરાક સંગ્રહાયેલ છે એ તો ગ્લાયકોજન હોય છે. આથી આન્સર શું મળશે આપણને? તો કે બી છે, એમાં ગ્લાયકોજન આપ્યું છે. આથી આન્સર બી થશે. નીચેનામાંથી કયું બંધારણ છે પેપ્ટાઇડ શૃંખલા છે ધરાવે છે? ભાઈ પેપ્ટાઇડ શૃંખલા છે કઈ હોય? તો કે સર પેપ્ટાઇડ શૃંખલાની અંદર પહેલા તો આપણે એ જોવું પડે કોની કોની વચ્ચે છે પેપ્ટાઇડ શૃંખલા રચાય. તો કે સર 2 એમિનો એસિડ લઈ લો, COOH, અહીંથી અહીં NH3, ઉપરની બાજુ આવશે H અને નીચેની બાજુ આવશે આ. બીજો એમિનો એસિડ ગમે તે હોઈ શકે, એટલે COOH, NH3, R અને ઉપર હશે H. તો આમાં થાય છે શું? તો કે સર પેપ્ટાઇડ બંધ બનવાની પ્રક્રિયા કેવી છે? તો કે સર નિર્જલીકરણની પ્રક્રિયા છે. અહીંથી OH દૂર થાય, અહીંથી H દૂર થાય, એટલે અહીંયા શું બનશે? તો કે સર અહીંથી CO રહેશે ને અહીંયા NH હશે. આની વચ્ચે બંધ બનાય એટલે કે CONH બંધ થશે. CONH કઈ કઈ જગ્યાએ છે અને અહીંયા શું રહી? તો કે અહીંયા CRH NH3 અને આની આ બાજુએ CRHCOOH. આ રીતનો જે બંધ હોય એને પેપ્ટાઇડ બંધ કહેવાય. આ કઈ જગ્યાએ આપણને જોવા મળે છે? તો પહેલા તો CONH ટ્રાય કરો. CONH આમાં છે, આમાં છે ભાઈ, તો કે આમાં નથી, એટલે બી ઓપ્શન તો નહીં આવે. આમાં છે CONH, તો કે આ છે, આમાં પણ CONH છે. પણ CONH ની ડાબી અને જમણી બાજુ ચેક કરો. NH છે એની બાજુમાં શું આવવું જોઈએ? તો કે સર C અને C પ્લસ R અને H આવવા જોઈએ. આ બાજુ પણ C અને R H એવો આ રીતનો આવવું જોઈએ. કઈ જગ્યાએ એવું આપેલું છે ચેક કરો. પહેલો ઓપ્શન CONH અહીંયા આવી ગયું, એની બાજુ પાછું NH છે, એટલે આ ઓપ્શન નહીં આવે. પછીની ઓપ્શન ની અંદર ચેક કરો, આ તો છે જ નહીં. આમાં ચેક કરો તો આ બાજુ C છે, આ બાજુ પણ C છે, એટલે એ આપણા આન્સર તરીકે C છે. પણ CH4 પછી પાછું શું આવવું જોઈએ? CONH આવવું જોઈએ. અહીંયા જો શું ડિફરન્સ છે? તો કે અહીંયા આવે છે, અહીંયા CONH અહીંયા નથી આપેલું, આ બાજુ આપેલું છે. ડી ઓપ્શન પણ ખોટો છે. ઓપ્શન કયો આવશે? સી ઓપ્શન છે તે આવશે. સાથે આપણો આન્સર શું થવો જોઈએ? તો સર આપણો આન્સર થશે તે સી થશે. સ્ટ્રક્ચર દોરશો તો ડાયરેક્ટલી ખબર પડી જશે, કઈ અઘરું છે નહીં. આમાં ઓપ્શન થાય છે આપણો, કે સર સી ઓપ્શન છે આપણો થાય છે આમાં. પછીનો પ્રશ્ન જોઈએ, બી ડીએનએ એટલે કે બીટા ડીએનએ નો જે કુંતલનો એક વળાંક છે કેટલો હોય છે? તો કે સર બીટા ડીએનએ નો કુંતલ છે કેવી રીતનો હોય? કે આપણે દોરીએ હમણાં એટલે ખબર પડશે. માનો કે આ રીતનો કુંતલ છે, એમાં આ કુંતલ છે એની લંબાઈ કેટલી હોય એવું પૂછ્યું છે. તો સર એટલી લંબાઈ છે 34 એંગસ્ટ્રોમ હોય, અથવા તો 3.4 નેનોમીટર છે આપણને જોવા મળે. તો આમાંથી જે ઓપ્શન આપેલો છે આપણે સિલેક્ટ કરો. પહેલો શું? 20 નેનોમીટર, જે ખોટું છે. પછી આપ્યું છે 0.34 નેનોમીટર. ખાસ ધ્યાન રાખજો, એકમની અંદર ફૂલ ભાર થઈ જાય છે. 3.4 નેનોમીટર જે આપણો આન્સર તરીકે આવશે, એટલે સી છે એ આપણો ઓપ્શન થાય છે. એકમ ખાસ ધ્યાન રાખજો, ફિઝિક્સ ની અંદર રીતે આ તમને કામ લાગશે. એકમની અંદર જે માથાકૂટ થાય છે એ બરોબર કોન્સેપ્ટ સમજી લેવાનો, કે કઈ રીતે ડાબી જાય તો ઘાત વધે ઘટે, જમણી બાજુ પોઈન્ટ તમે ટ્રાન્સફર કરો તો શું થાય, એ ખાસ જોઈ લેવું. ડીએનએ માં પ્યુરિનના નાઇટ્રોજન બેઝ ક્યાં છે? પ્યુરિન આપણે પિરિમિડિન CUT, એડેનાઇન અને થાઇમિન જે આવશે, જો
પિરિમિડિન બેઝ ક્યાં હતા? પિરિમિડિન એ હતા CUT. એની સિવાયના ક્યાં ક્યાં બાકી હતા? તો સર ગ્વાનિન બાકી રહ્યું અને એડેનાઇન બાકી રહ્યું. આ બંને ક્યાં આવે? તો કે સર આ બે પ્યુરિન. પ્યુરિન ક્યાં ક્યાં છે? ગ્વાનિન અને એડેનાઇન. ગ્વાનિન અને એડેનાઇન. કયો ઓપ્શન છે? બી ઓપ્શન છે. આથી આપણો આન્સર શું થશે? તો કે બી છે આપણો આન્સર થાય. પછીનો પ્રશ્ન જોઈએ. પામિટિક એસિડમાં કાર્બનના કુલ કેટલા અણુઓ આવેલા હોય છે? આપણે ભણી ગયા કે પામિટિક એસિડની અંદર COOH ને પણ ગણી લેવાનો આવે છે, એટલે કે ટોટલ 16 કાર્બન છે એ ભેગા થઈને પામિટિક એસિડ જે બનાવે છે. તો 16 ઓપ્શન કઈ જગ્યાએ આપ્યો ભાઈ? તો કે સર 16 ઓપ્શન તો બી ની અંદર આપ્યો. આથી આન્સર બી થાય. પછીનો પ્રશ્ન જોઈએ. ડાયપેપ્ટાઇડ શું છે ભાઈ? તો કે ડાયપેપ્ટાઇડ છે એટલે કે એક એમિનો એસિડ લેવાનો, બીજો એમિનો એસિડ લેવાનો. આપણે હમણાં જોયું તો CONH બંધ છે એની વચ્ચે બને એટલે પેપ્ટાઇડ બંધ બની જાય, એટલે કે બે એમિનો એસિડ પેપ્ટાઇડ બંધ જોડે અને ડાયપેપ્ટાઇડ કહે. એવું કઈ જગ્યાએ છે? ઓપ્શન ચેક કરો તો ભાઈ કઈ જગ્યાએ તમને એવું મળે છે કે બે પેપ્ટાઇડ બંધનું બંધારણ છે? તો બે પેપ્ટાઇડ બંધનું બંધારણ નથી, એક જ પેપ્ટાઇડ બંધ આવે છે, આપણે જોયું હમણાં. પછી જો એક પેપ્ટાઇડ બંધ દ્વારા બે એમિનો એસિડ સંકળાયેલો હોય તેને ડાયપેપ્ટાઇડ કહેવાય. બી આપણો આન્સર થાય છે. પછીનો પ્રશ્ન છે. નીચેનાથી કયો પોલિમર છે? પોલિમર ચેક કરવાનો છે. ભાઈ સુક્રોઝ શું છે ભાઈ? તો કે સુક્રોઝ છે એ ડાયસેકેરાઇડ. આ છે ડાયસેકેરાઇડ. પછી ગ્લાયકોજન છે એ પોલિમર છે. ફ્રુક્ટોઝ અને છેલ્લે આપ્યું છે લેક્ટોઝ. તો ફ્રુક્ટોઝ, લેક્ટોઝ અને સુક્રોઝ ત્રણેય ક્યાં છે? તો કે સર ત્રણેય ડાયસેકેરાઇડ છે. આન્સર શું થશે? તો સર આપણો આન્સર થશે ગ્લાયકોજન. પછીનો પ્રશ્ન જોઈએ. ડીએનએ અને આરએનએ કઈ બાબતની અંદર જુદું પડે? ભાઈ આપણે જ્યારે ભણતા ત્યારે કીધું હતું કે બે પ્રકારની શર્કરા છે, એક તો ડીઓક્સીરીબોઝ છે અને રિબોઝ છે. રિબોઝ એ આરએનએ ની અંદર છે, ડીઓક્સીરીબોઝ છે એ ડીએનએ ની અંદર જોવા, શર્કરા અલગ પડે. બીજું શું છે? તો કે નાઇટ્રોજન છે. યુરેસિલ છે એ આરએનએ ની અંદર જોવા મળે અને થાઇમિન છે એ કેની અંદર જોવા મળે? તો કે ડીએનએ ની અંદર જોવા મળે. આથી બંને નાઇટ્રોજન બેઝ અને શર્કરા બંને છે એ બાબતમાં ડીએનએ અને આરએનએ બંને જુદા પડે છે. સક્સેનિક ડીહાઇડ્રોજનેઝ ની અંદર સ્પર્ધાત્મક અવરોધક છે ખાલી જગ્યા દ્વારા થાય છે. તો એની અંદર શું થતું હતું? તો કે સર એમાં સક્સેનિક ડીહાઇડ્રોજનેઝ સાથે મેલોનેટ છે એ જોડાઈ જાય છે, કેમ કે બંનેના બંધારણ છે એ સમાન હોય એવું લાગે છે. આથી આગળની પ્રોસેસ થઈ શકતી નથી. આના આન્સર તરીકે શું આવશે? મેલોનેટ આવશે. પછી વોટસન અને ક્રિક દ્વારા શોધવામાં આવેલ ડીએનએ બેવડી શૃંખલા છે, બેવડી કુંતલાકાર, એ કેવું ડીએનએ છે? તો કે આપણે ભણ્યા હતા ઘણા બધા પ્રકારના આવે છે, પરંતુ વોટસન અને ક્રિકે જે જોયું હતું એ બીટા ડીએનએ છે. પછીનો પ્રશ્ન. મહત્તમ જથ્થામાં કયું પ્રોટીન છે એ આપણને જોવા મળે છે? ભાઈ બે પ્રકારના પ્રોટીન હતા. કોલેજન છે એ ખાલી પ્રાણી સૃષ્ટિની અંદર જોવા મળે. આખી સૃષ્ટિની વાત કરીએ તો રૂબિસ્કો છે એ મહત્તમ પ્રમાણની અંદર જોવા મળે. રૂબિસ્કો છે આપણો આન્સર થશે. પછીનો પ્રશ્ન છે. એમિનો એસિડ કે જેનું શરીરમાં સંશ્લેષણ થતું નથી તેને આપણે ખોરાક દ્વારા મેળવવું પડે એવા એમિનો એસિડ શું કહેવાય? તેને આવશ્યક એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવે છે. પછીનો પ્રશ્ન છે. ન્યુક્લિક એસિડમાં નાઇટ્રોજન બેઝના ખાલી જગ્યા પ્રકાર છે. બે પ્રકારના ન્યુક્લિક એસિડ નાઇટ્રોજન બેઝ જોઈએ આપણે. ક્યાં ક્યાં? એક તો છે પ્યુરિન અને બીજું છે પિરિમિડિન. પિરિમિડિન ની યાદ કરવાની રીત CUT. તો આપણો આન્સર આવશે. આમ બે પ્રકારના છે પણ ટોટલ પ્રકાર કે બે ઓપ્શન નથી. તો ટોટલ કેટલા થઈ શકે સર? આ બે પ્રકારના હોય સી અને એ. ટોટલ 1 2 3 4 5 એટલે 5 આવશે આપણા આન્સર તરીકે. શું થશે? તો કે 5 થશે. જો અહીંયા બે હશે તો આપણે બે પ્રકારના નાઇટ્રોજન બેઝ કરીએ, પ્યુરિન અને પિરિમિડ પ્રકારના, પરંતુ બે ઓપ્શન ની અંદર ન હોય તો 5 કા 5 આપશે કા 2 આપશે, બે માંથી એક તમને ઓપ્શન આપશે. બંને છે એ આપી શકે નહીં. એટલે આપણા આન્સર તરીકે થશે 5. પછીનો પ્રશ્ન જોઈએ. નીચેના પૈકી કયું પોલિસેકેરાઇડ નથી? તેના જેવો જ પ્રશ્ન છે. તો કે સુક્રોઝ છે એ પોલિસેકેરાઇડ છે ભાઈ? તો કે ડાયસેકેરાઇડ. સ્ટાર્ચ છે પોલિસેકેરાઇડ છે. ગ્લાયકોજન પોલિસેકેરાઇડ છે. સેલ્યુલોઝ પણ પોલિસેકેરાઇડ છે. આથી આન્સર તો સુક્રોઝ આવશે. પછીનો પ્રશ્ન જોઈએ. રાસાયણિક રીતે ઉત્સેચકો કેવા હોય? તો કે આપણે ત્યારે ભણ્યા હતા કે જ્યારે એન્ઝાઇમ ભણ્યા ત્યારે કે મોટા ભાગના ઉત્સેચકો છે એ કેવા છે? તો કે પ્રોટીન્સ છે. રિબોઝાઇમ છે એ ન્યુક્લિક એસિડ છે. વનસ્પતિની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે, જે ખાલી જગ્યા છે. શું છે? સેલ્યુલોઝ છે, શું લિપિડ છે, પ્રોટીન છે, પોલિસેકેરાઇડ ને પોલિસેકેરાઇડ છે. કેવો ઈઝી સવાલ છે. પછીનો પ્રશ્ન જોઈએ. છેલ્લો પ્રશ્ન છે. ડીએનએ માં બે પોલીન્યુક્લિયોઇડની સાંકળ છે કેવી હોય છે? તો આપણે ભણ્યા હતા 5' હોય અને બીજું છે એ 3' થી 5' હોય, એટલે કે બંને પ્રતિ સમાંતર હોય છે, સમાંતર હોતું નથી. આથી આન્સર શું આવશે? પ્રતિ સમાંતર આવશે. તો અહીંયા આપણું
બાયોલોજીનો જે સેક્શન છે એ પૂરો થાય છે.